અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી ઉપર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતાં તેના ડિઝાઇન સ્ટોરેજના 80% પાણી ભરાઈ ગયું છે। સિંચાઈ યોજનાઓ માટે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પરિપત્ર અન્વયે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જળાશય પૂર્ણ સપાટીએ ભરાઈ જતા કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે, જેથી ડેમની નીચાણવાળા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં અને સલામત સ્થળે ખસી જઈ સાવચેતીના તમામ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। હિરેન વાજા, કાર્યપાલક ઇજનેર, અમરેલી સિંચાઈ વિભાગ, અમરેલી। હાલમાં સારા એવા વરસાદને પગલે ખોડિયાર ડેમમાં સારી એવી પાણીની આવક થયેલી, જેના પગલે ખોડિયાર ડેમ 80% જેટલો ભરાયેલો છે હાલમાં, જેને ધ્યાને લઈ અમરેલીના ધારી તાલુકાના 5 ગામ, બગસરાના 2 ગામ, લીલિયાના 9 ગામ, સાવરકુંડલાના 8 ગામ, ગારિયાધારના 5 ગામ, પાલીતાણાના 7 ગામને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને મેસેજ પાસ કરી દેવામાં આવ્યો છે। હાલમાં ખોડિયાર ડેમ 80% જેટલો ભરાયેલો છે। સારા વરસાદના પગલે અત્યારે 700 ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે। અમરેલીના બીજા ડેમોની આપણે જો વાત કરીએ તો ખોડિયાર ડેમ 80%, ઠેબી ડેમ 27%, કાતરવાડી 60%, રાયડી ડેમ 37%, વડિયા ડેમ 65%, વડી ડેમ 11%, સેલજેદુમર 37%, મુંજિયાસર 57%, સુરજવાડી 34% અને ધાતરવાડી 2 ડેમ 43% જેટલો ભરાયેલો છે। અમરેલીમાં સારા એવા વરસાદને પગલે આપણા 10 ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે।